રાજકોટના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવા ને નવા વળાંક આવતા જાય છે। ત્યારે આ કેસમાં પોલીસ જે આરોપીને પકડી રહી હતી, જેને મિસ્ટર એક્સના નામે ઓળખવામાં આવતો હતો, તેને ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ત્યારે આ આરોપીને કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા તે આ ખાસ રિપોર્ટમાં જોઈશું। આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ, હું આપની સાથે ભૂમિ। ગોંડલનો ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસ હવે મોટો ખુલાસો થયો છે અને નવો વળાંક આવ્યો છે। આ કેસમાં જે તે સમયે યુવતી દ્વારા જે મિસ્ટર એક્સની વાત કરવામાં આવી હતી તેની હવે એલસીબીએ ધરપકડ કરી છે। આ જ અમિત ખૂંટ કેસમાં જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા હજુ જેલમાં બંધ છે। સ્યુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રેબડાનું નામ લખવામાં આવ્યું હતું। તેની સાથે જ આ કેસમાં અત્યાર સુધી જે મિસ્ટર એક્સ ગાયબ હતો તેની આજે પોલીસે ઝડપી પાડ્યો છે। રીબડા પંથકમાં ભારે ચર્ચા જગાવનારા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં થોડા સમય પહેલા રાજદીપસિંહ જાડેજાને કોર્ટે રાહત આપી હતી। ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ બચાવ પક્ષની દલીલો અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ રાજદીપસિંહના જામીન મંજૂર થયા હતા। 84 દિવસ જેલમાં રહેલા રાજદીપસિંહ જાડેજા જેલ બહાર આવ્યા હતા, પરંતુ હવે આ ઘટનામાં મોટો વળાંક આવ્યો છે। જે તે સમયે મિસ્ટર એક્સ નામની વ્યક્તિએ ચર્ચા જગાવી હતી તેની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢમાં તેમના ઘરેથી રફીક મકરાણી એટલે મિસ્ટર એક્સને એલસીબીએ પકડી પાડ્યો છે। આ કેસની શરૂઆત થઈ ત્યારે જ્યારે સાવરકુંડલાની એક 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો। સગીરાના જણાવ્યા અનુસાર મોડેલિંગ ક્ષેત્રે પરિચિત થયા બાદ અમિતે તેને નશાકારક દવા પીવડાવીને કૃત્ય આચર્યું હતું। જોકે પોલીસ તપાસ શરૂ થયા પહેલા જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ઝાડ પર લટકીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાથી મળેલી સુસાઇડ નોટમાં અમિતે ગંભીર આક્ષેપો કર્યા હતા। તેની આત્મહત્યા પાછળ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો હાથ છે તેવું સામે આવ્યું હતું, તેમજ તેમને ત્રાસ આપીને તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાવી હતી। આખા કેસમાં મિસ્ટર એક્સ 1 વર્ષથી સગીરના સંપર્કમાં હતો, તેની આ કેસમાં મહત્વની ભૂમિકા હતી। સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી મિસ્ટર એક્સ વાતો કરતો। સગીરાએ ફરિયાદ નોંધાવ્યાના 10 દિવસ પહેલા સગીરાએ અમિત ખૂંટની ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ લાઇક કરી હતી। તે બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને વચ્ચે ચેટ ચાલુ થઈ હતી। સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું આઈડી અને પાસવર્ડ મેળવી મિસ્ટર એક્સ પોતે સગીરા બનીને વાતો કરતો હતો। ચેટમાં વાત કરવાની હોય ત્યારે મિસ્ટર એક્સ વાત કરતો અને ફોન પર વાત કરવાની હોય ત્યારે સગીરા સાથે અમિત ખૂંટની વાત કરાવતો હતો। રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જે મિસ્ટર એક્સ નામનો રહસ્યમય વળાંક હતો તે રહીમ મકરાણીને હવે ધરપકડ થઈ ચૂકી છે। રાજકોટ રૂરલ એલસીબીએ ગુપ્ત માહિતીના આધારે જૂનાગઢથી રહીમ મકરાણીને ઝડપી પાડ્યો હતો। તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે છેલ્લા 8 મહિનાથી ધરપકડ ટાળવા માટે રહીમ મકરાણી પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આશ્રય લઈ રહ્યો હતો। ગઈકાલે જેતપુર પીઆઈ દ્વારા આરોપીને કોર્ટમાં હાજર કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જ્યારે કોર્ટે 31મી જાન્યુઆરી બપોરે 4 વાગ્યા સુધી એટલે કે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઉલ્લેખનીય છે કે સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ રેબડાના નામ બાદ આ મિસ્ટર એક્સની ભૂમિકા પણ તપાસનો વિષય હતી। હવે રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસા થવાની શક્યતાઓ છે। આવનારા દિવસોમાં આ કેસમાં શું નવા ખુલાસા થઈ રહ્યા છે અને શું થઈ રહ્યું છે તે અમે તમારા સમક્ષ લઈને આવતા રહીશું। આના માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।